નમસ્તે મિત્રો, સ્વાગત છે ચેનલમાં. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખી દુનિયામાં સૌથી વધારે દિલથી, નિસ્વાર્થ રીતે અને સંપૂર્ણ સમર્પણ સાથે પ્રેમ કરતી રાશિઓ કઈ છે? શું દરેક પ્રેમ કરનાર વ્યક્તિ એક સરખા હોય છે? જવાબ છે નહીં મિત્રો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિનો સ્વભાવ અલગ હોય છે અને પ્રેમ વ્યક્ત કરનારી રીત પણ અલગ હોય છે. આજે આપણે એવી રાશિઓ વિશે વાત કરીશું જે પ્રેમમાં માત્ર શબ્દો જ નહીં, પરંતુ પોતાના સમય, લાગણી, વિશ્વાસ અને સમર્પણથી સંબંધને જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અહીં એક ખાસ વાત યાદ રાખવી જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ માત્ર રાશિ ઉપર નથી હોતો. રાશિ તેના અમુક ગુણધર્મો અવશ્ય દર્શાવે છે, પરંતુ જન્મ કુંડળીના અન્ય ગ્રહો, ઉછેર, અનુભવ અને વ્યક્તિગત સ્વભાવ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. હવે વાત કરીએ એવી રાશિઓની જે પ્રેમ માટે ખાસ ઓળખાય છે, જેમાં સૌથી પહેલા આવે છે મિત્રો કર્ક રાશિ. તો કર્ક રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ અને પરિવાર પ્રેમી માનવામાં આવે છે. તેઓ જેને દિલથી પ્રેમ કરે છે તેના માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. પોતાના પ્રિય વ્યક્તિની ખુશી માટે તેઓ પોતાનો આરામ પણ ત્યાગી દે છે. તેઓ સંબંધમાં સુરક્ષા, વિશ્વાસ અને લાગણીને સૌથી વધુ મહત્વ આપે છે. જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો કર્ક રાશિના લોકો સૌથી પહેલા તેની મદદ માટે આગળ આવે છે. પ્રેમમાં તેઓ ખૂબ જ વફાદાર હોય છે અને એકવાર કોઈને દિલ આપી દે પછી સહેલાઈથી પાછળ હટતા પણ નથી. બીજી રાશિ છે મિત્રો વૃષભ. તો વૃષભ રાશિના લોકો સ્થિર અને વિશ્વાસપાત્ર પ્રેમી તરીકે જાણીતા છે. તેઓ ઝડપથી પ્રેમમાં પડતા નથી, પરંતુ જ્યારે કોઈને પોતાના જીવનસાથી તરીકે સ્વીકારે છે ત્યારે આખી જિંદગી તેની સાથે ઊભા રહેવાનો પ્રયાસ કરે છે. તેઓ સંબંધમાં ઈમાનદારી અને લાંબા સમયના વિશ્વાસને મહત્વ આપે છે. તેઓ પોતાના પ્રેમને ભેટ, સમય, કાળજી અને જવાબદારી દ્વારા વ્યક્ત કરે છે. તેમની સાથે રહેનારા વ્યક્તિને હંમેશા સુરક્ષાની લાગણી અનુભવાય છે. ત્રીજી રાશિ છે તુલા. તો તુલા રાશિના લોકો સંબંધોને ખૂબ મહત્વ આપે છે. તેઓ ઝઘડા કરતા પ્રેમ અને સમજણમાં વધારે વિશ્વાસ રાખે છે. તેઓ પોતાના પાર્ટનરને ખુશ રાખવા માટે સતત પ્રયત્ન કરે છે. સંબંધમાં સંતુલન જાળવવું અને બંનેની લાગણીઓનું સન્માન કરવું તેમની સૌથી મોટી ખાસિયત છે. તેઓ ખૂબ જ રોમેન્ટિક હોય છે અને નાની નાની વાતોમાં પણ પોતાના પ્રેમનો અહેસાસ કરાવે છે. જો સંબંધમાં કોઈ સમસ્યા આવે તો તેને તોડવાને બદલે વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરે છે. હવે વાત કરીએ ચોથી રાશિ મીન રાશિની. તો મીન રાશિના લોકો ખૂબ જ કલ્પનાશીલ, સંવેદનશીલ અને નિસ્વાર્થ પ્રેમ કરનાર માનવામાં આવે છે. તેઓ પોતાના પ્રેમને માત્ર શબ્દોમાં નહીં પરંતુ દિલથી અનુભવે છે. તેઓ પોતાના પ્રિય વ્યક્તિની લાગણીઓને ખૂબ સારી રીતે સમજી શકે છે. તેઓ પોતાના પ્રેમ માટે ઘણા ત્યાગ પણ કરી શકે છે. ઘણી વખત તેઓ પોતાના કરતાં સામેની વ્યક્તિની ખુશીને વધારે મહત્વ આપે છે. તેમની અંદર દયા, કરુણા અને સમર્પણની ભાવના ખૂબ જ મજબૂત હોય છે. હવે મિત્રો, પ્રશ્ન એ થાય કે શું માત્ર આ 4 રાશિઓ જ સૌથી વધારે પ્રેમ કરે છે? તો તેનો જવાબ છે એવું જરૂરી નથી. દરેક રાશિ પોતાની રીતે પ્રેમ વ્યક્ત કરે છે. સિંહ રાશિ પોતાના પ્રેમને ગૌરવ અને સુરક્ષા આપે છે. કન્યા રાશિ સેવા અને કાળજી દ્વારા પ્રેમ વ્યક્ત કરે છે, જ્યારે મકર રાશિ જવાબદારી દ્વારા પ્રેમ દર્શાવે છે. વૃશ્ચિક રાશિ ખૂબ જ ઊંડો અને પ્રબળ પ્રેમ કરે છે, જ્યારે ધનુ રાશિ સ્વતંત્રતા સાથે પ્રેમને જીવવા માંગે છે. એટલે પ્રેમનું માપન માત્ર રાશિથી થઈ શકતું નથી. કોઈ વ્યક્તિ કેટલો પ્રેમાળ હશે તે તેના સંસ્કાર, વિચારધારા, જીવનના અનુભવ અને સંબંધ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પણ આધાર રાખે છે. તેમ છતાં જ્યોતિષમાં કર્ક, વૃષભ,
તુલા અને મીન રાશિના લોકોને સામાન્ય રીતે સૌથી વધુ પ્રેમાળ અને સમર્પિત માનવામાં આવે છે. જો આ લોકોનો પ્રેમ સાચા વ્યક્તિને મળે તો તેઓ આખી જિંદગી સંબંધને સાચવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જો તેમને દગો મળે તો તેઓ અંદરથી ખૂબ જ તૂટી જાય છે અને ફરીથી કોઈ પર વિશ્વાસ કરવામાં સમય લે છે. તેથી જો તમારા જીવનમાં આવી કોઈ પ્રેમાળ વ્યક્તિ આવે તો તેના પ્રેમની કદર જરૂર કરજો. સાચો પ્રેમ પૈસા, દેખાવ કે ભેટોથી મોટો નથી, પરંતુ વિશ્વાસ, સન્માન, સમય અને સમર્પણથી બને છે. અંતમાં ફરી એકવાર યાદ રાખો કે જ્યોતિષશાસ્ત્ર માત્ર સંભાવનાઓ દર્શાવે છે, કોઈ વ્યક્તિના સ્વભાવ અથવા ભવિષ્યની સંપૂર્ણ ખાતરી આપતું નથી. સાચો પ્રેમ એ બે લોકોની સમજણ, વિશ્વાસ, સન્માન અને નિષ્ઠા પર ટકેલો હોય છે, અને એ જ કોઈ પણ સંબંધને સફળ અને સુખી બનાવે છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રજનો અને પરિવારજનોમાં વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું આવા જ નવા વિડીયો સાથે. એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.